આજે હોસ્ટેલમાં એટલું મસ્ત મસ્ત જમવાનું હતું ને શું વાત કરું તમને ચાર્ટર સૂપ ને તો છાશ ની જેમ વાટકા ભરી ભરીને પીધું ભાઈ મોટા ભાઈમાં સામાન લઈ જવાનું પોતે હું ઉપર ઉભા બિચારો શરમાઈ ગયો ચંપલ હંતાડીને ફરવું નીચે મેં સારું કે લઈને જ ગયું પહેલેથી વાત કરીશ તો મજા આવશે સાંભળો અમે બધા ભાઈબંધ પહોંચી ગયા રૂમેથી ગ્રાઉન્ડમાં આટો મારવા માટે ભરીને સામાન આજે તો મોટો જમણવાર છે ગ્રાઉન્ડમાં એક ચક્કર મારીને બધા હરખું કામ કરે છે કે નહીં લગન જેવા માહોલ લાગતો પણ લગન નથી આજે છે ગુરુકુલમાં શ્રાદ્ધ ઉત્સવ અને જમવાનું મેનુ તમે એકવાર વિડીયો પોસ્ટ કરીને જોઈ લ્યો પીઝા આપણે જોઈ જમણ વાળો ખેર આવશે નક્કી નથી પહેલા બધા પહોંચી ગયા ગુરુકુલના ગ્રાઉન્ડમાં સ્ટાર્ટર સૂપ પીવા માટે સ્ટાર્ટરની જેમ જ ખાવું જોઈએ થોડું પણ પીવા વાળાની સંખ્યા બહુ જાજી એટલે તપેલા ભરે સૂપ આવે ભાઈ કે વિડીયો ઉતરમાં હારો આઠ લાગતો ઓમે કેદી લાગસ ભાઈ હારો સોરી આવડા દાબેલીના વિડીયો વાળા ભાઈ 5 લાખ વ્યૂ આવી ગયા ભાઈ એમાં એમ કે સૂપ પીવાથી ભૂખ લાગતી હારી પેટનું સૂપ પી લીધું પણ એટલું પીવાય ગયું તેમાં એમાં ધરાઈ ગયા પણ બીજી બાજુ અહીંયા ટ્રાન્સપોર્ટ કાર્ય ચાલુ જ છે જો તે એકવાર કેમેરામાં બધા ઓ શરમાઈ ગયો ભાઈ પાછા ગુરુકુલના ગ્રાઉન્ડમાં આવી ગયા હવે મેઇન કાર્યક્રમ ચાલુ થવાનો છે બધા ભાઈઓ ભેગા આપણે બેસી આરતીના દર્શન કરીને પછી નીકળી ગયા પાછા રૂમે જવા માટે પહેલા તો 9મા 10મા ધોરણનો વારો આવશે પછી 11 12 કોમર્સ 11 12 સાયન્સ પછી અમારો વારો આવશે જાણકારી ખાતર રાતના 10 વાગે વારો આવ્યો છે હું તો કહું આ ઉત્સવ મહિને કરતા રહેવા જોઈએ આપણું પેલું ફોકસ તો પીઝુ ઉપર હશે ભાઈ પણ ઘડીક તો